લગન માથે આવીને ઊભા રહ્યા છે તોય ત્યાં એમ ન થાય કે આપણે જરાક કામમાં મદદ કરીએ એમ. હજી તો કંદોય નહીં કહેવાનું બાકી છે, ખાવાનું શું બનાવવાનું છે. અહીંયા બેસી જાવ ને મને કયો ખાવામાં શું રાખવું છે. પનીરનું શાક નથી રાખવું, પનીરના ભાવ જોયા છે અને અમુક માણસને તો પનીર હતતુંય ન હોય. પછી કાલ સવાર ઉઠીને મહેમાનને ઝાડા થઈ ગયા તો ક્યાં દવા કરતા ફરશું. પનીરનું શાક નથી રાખવું, એ કેન્સલ કરો. આવા ટાઢોળાની બાસુંદી ન હોય. બાસુંદીનો ભાવ જોયો છે. બધા મહેમાનને બાસુંદી ખવડાવશું તો તમારે ને મારે બેને છે ને કટોરો લઈને ગામડે જવાનો વારો આવશે. ના પૂરી તો રાખવી જ નથી. પછી મહેમાન ખાવામાં સમજતા જ નથી, કેટલી ખાઈ લેશે ને ખબર નથી પડતી. પૂરી તો રાખવી જ નથી. અને એમાંય મહેમાનને તેલવાળું થોડુંક ખવડાવે. આપણે અહીંયા મહેમાન હોય તો આપણે ધ્યાન રાખવું જ પડે ને. બરફી તો મારે રાખવી જ નથી. આજકાલ તો બરફીમાં કેટલું સેકરિંગ આવે છે ખબર, તમે જોવો છો ને ટીવીમાં. પછી મહેમાનને પછી ગળા પકડાઈ ગયા તો બધા પછી વાતો કરશે કે હવે અહીંયા ખાવા ગયા અને ગળા પકડાઈ ગયા. બબે શાક ન રાખવાનું હોય. ક્યાંય જોયા છે 2 શાક? એક જ શાક રાખવાનું હોય, કાંદા લસણ વાળું. એ તો મહેમાનને એમ કહી દેવાનું હોય કે અમે કાંદા લસણ નથી નાખ્યા. છાશ રાખવાની કાંઈ જરૂર નથી. આજકાલ તમે કોઈને છાશ પીતા જોયા છે, એ તો કોકને તીખું લાગે ને તો એ તો સાઈડમાં પાણી પીતા છે. કાંઈ નહીં, જો મેં બધું નક્કી કરી નાખ્યું છે. આપણે છે ને સેવ ટમેટાનું શાક ને પરોઠા રાખી દઈએ. હું હમણાં જ છે ને કંદેને ફોન કરીને કહી દઉં છું કે માણા દીઠ છે ને એક પરોઠું બનાવી નાખે. તમારે કાંઈ છે ને ઊંચા નીચા થવાની જરૂર નથી. વેવાઈનો ફોન આવે ને તો કહી દેજો. તમારે આવી જાઓ, બધી તૈયારી થઈ ગઈ છે, તમને કાંઈ ઘટવા નહીં દે.